ભગવાન કેટલી ટાળ પાડો એમ શરીર તો સાપ કકડું થઈ ગયું હતો ને હતો દૂજી રહ્યું આટલી ટાળ શું કહેવાય કોણ નાણે હત્તા મલકની ટાળ આનમાતે જ પડે હું હાઉજી ઓ હાઉજી હું આટલું કૂતરું દોડ્યું વે વાય એમ નેમ દોડી હતા થોડોક શાંતિયું બોલ આટલું જોરનું બોલાતા અટેક આવી જાના હતા વાત સીવી હે ગામમાં પેલી ડુઈ બીમાર નથી એનું વિકેટ પડી ગયું ડુઈ ગઈ એમ હતી 2 દાડો પહેલા તો ડુઈ એવી કાટી માટી હતી દાંતે દાંતે હાંટા સુલી રહી હતી અરે હાઉસી ટાળ કેટલી પડી રહી હે ને બાપની ડુઈનો કોડો કાડક થઈ ગઈ તો સાપ આવી તો થઈ ગઈ હતી એટલે ડુઈમાંનું વિકેટ પડી ગયું ગયા ભગવાન નિય ટાળસ એટલી પડી રહી હે હે ભગવાન કે મારું વિકેટ ને પડી જાય રામ 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 અરે હાઉસી તમે ટેન્શન નક્કી કરો તમે તો હજી પાણા ફોડો એવો હો ટેન્શન ન કરો મનકનું નામ તી ડુકરી કારે કૂતરાની એ પાણોને વાયો હોજે મોત આવી ગયું એને હા મોતેડને હોજે આવી ગયું કોઈ વીતી ને કે કોઈ ને વાતનો પસાડો કમ પાડ ને જા સા લઈને આવ તો થોડીક ટાડ ઉડે હા મો સા લઈને આવો એક આ સૂર્ય ભગવાન કી ગયા કોણ નાણે સાપ તાપ ને નીકળતો એટલે શું કહેવાય એમ વાદરું વાદરું નો વાદરું ઓહો રામ રામ લો હાઉસી સા ઓહો સાતે લઈ આવી પણ પીવા બદલા આ થતે બારતા કાઢવા એમ આટલી ટાળ તે મારા પૂરા જીવન में नहीं पड़ी है જેટલી ટાળ અબ્બાર પડી રહી है હાથ પગ તો સાપ ઠંગરાઈ ગયા ને ઠંગરાઈ ને બહાર તે પત્રમાં તે ઠાર પડ્યો જોયો હે ટપકા પડી રહ્યા ટપકા ઓહો રામ કેટલી ટાળ પાડો હા હાઉજી 2 દાડા થયા ખૂબ ટાઢ પડી રહી હે કે બરફ પડ્યો હવે એમ ટાઢ પડી રહી હે આટલી હું ટાઢ વે ભાઈ ઊભી હું હે મારું મોઢું જોઈને ઘરનું કામ ખતમ થયું કે નહીં થયું હા હાઉજી સબ કામ થઈ ગયું બસ ખાલી થોડોક ક્ષેત્ર ધોવો બાકી તે કીની વાટ જોઈ રહ્યો બામણ હાદું કે ઘેરે તે ક્ષેત્ર ધોવાનું મુહૂર્ત નીકાળી આલી જાય તારે શું કેવું હોય હું ધોવા જાઉં એમ કે તમારી ઈચ્છા વેદ ધોઈ નાખો મૂકી ના પડો હું કે પાછું બોલજે હા હું તો કો બોલીશ તો નહીં એમ ડોઈના કાન ઘણા હુરાય પણ હું કહું હાઉજી તું કોઈ નક્કી કે ને મજાક ફજાક વાય કરજે ને જા પહેલા ઘરનું કામ કર દે હાઉજી આસે તો ખૂબ ટાટ પડી રહી હે તો હું કહું આજનો દાડો ચિત્ર મશીન में ધોઈ નાખો હું કે મશીન में ધોઈ નાખો એમ ને મશીન में ધોવે ને લાઈટ બિલ આવે તો કયા તારા ભા ભરવા આવે મશીન में ને ઓ હાઉજી સપ્પા એમ હું કરો લાઈટ બિલ વધારે કે મો બાઈ આજના જમાના में પૈસા થકી વધાર કોણે નહીં હે ને મને આ મશીન में ધોયેલા ચિત્ર ને ગમે ઈ મને પૂમળતા વય ને કે શરીરે સબ સોડતા વય એમ જ થવાય મને ને ગમે આ તે ધોઈ નાખો અરે ટાળ વધારે તો ધોવા દે એને ક્ષેત્ર મશીન में કેટલું બિલ આવી જાય તારે તો રગ થકી હાથ બાળતા ને કરતા ને લાડીને હાથે ક્ષેત્ર ધોવાડે એટલી ટાળ में તમે સાના મના બેસો તમને 1000 વખત ના પાડ્યો હે કે અમાર હાવ વહુને વેસમે ને બોલવાનું પણ હાઉજી આટલી ટાળ પડી રહી હે કે પાણી તો ટાડો ટમ હે ને ઉપરવાળી ટાંકીનું પાણી તો કડવે આવું ટાળું હે ને અબ્બાર મો થાંભળો ધોઈને આવ્યું તો આ તે સાપ મારા સૂન થઈ ગયા તમને યકીન નહીં આવતું વે તો હું પાણી લાવીને તમારા હાથ ગલીને બતાડો ના એટલે તારો શું વિચારે અબ્બારસ મોડા ટાડા પાણી में હાથ ગલીને અબ્બારસ કકડી થઈ જો એમ કે હા તો ઈસ બાટ જોઈ રહી હે પણ મને જો મશીન में ધોયેલો ક્ષેત્ર ને ગમે ઈ અર્ધ આંક ન મેં પૂરો સરફ નીકળે ન કોઈ ને એટલે મોતાને હું કહી રહ્યું આ તે ધોઈ નાખો કોઈ ટાડને લાગતી ધોઈ નાખો આ તે મો કકડી થઈ જોઈ સાલે પણ મશીન में ક્ષેત્ર ને ધોવા દેંગા વાહ હાઉજી થોડું પાણી હીટર में ગરમ કરીને પછી ક્ષેત્ર ધોઈ નાખો હોઈ ફરી મશીન સોડાવ્યું તો હીટર હાયો તમે આજકાલ વાળી વહુએ એટલી કામસોરો
કામ કરવું પડે ને જોર આવે કે એટલે ટાઢ લાગે એમ કહો. તારે આમે તમારી ઉંમર નતા ત્યાં પાણા ફોડતા હતા, વહેલા 5 વાગે ઉઠી જતા ને કસરા પોતા થાંભળા સોપાના વાયદો વાળતા ને બાળતા રહેતા ને આટલા ગાડું ક્ષેત્ર રગડી રગડીને ધોતા ને એવા કાસ વેવા સમકતા. તમે ત્યાં ધોવો એ અડધો આક ને આમે ધોતા ને તે ઉજરો બરક સકા સક ધોતા. તો તમે સમકાવી નાખો, કમસે કમ મોતા ટાળીને મારો. હું કે કોઈ ને હાઉજી, પણ હું હું કહું હાઉજી કેટલી ટાઢ પડી રહી હે. તમને ગોયડામાં બેઠે ટાઢ લાગે તો હું એના ટાઢા પાણી મેં બેઠે ચિત્ર ધોવું તો મને કેટલી ટાઢ લાગે. એટલે કહું તમને હાની ટાઢ લાગે? હું તો દાની થયું ને મારે તો ઉંબર થઈએ એટલે મને ટાઢ લાગે. મો જારી તમારી ઉંબરની તી ને તારી મેં ઘણું દોડીને કામ કર્યું હે બાઈ. હા વાતા તો આટલી મોટી કરે કે એના જમાનામાં કેટલું કામ કરી દીધું હવે. હવે વિચાર કરે લાઇટ બિલ નાની ને મારા ટાઈમે તો ઘણા રોનાળી વાળી એની મારો. ફરી બોલ્યા તમે? તમને ને ખબર પડે, તમે નક્કી બોલો એમ કહું ને. તો હું વાટ જોઈ રહી જા ચિત્ર ધોઈ નાખજે. 2 ચિત્ર ધોવો એનમે મશીન में ધોવો ને હીટર में પાણી ગરમ કરો ને બિલ કેટલું આવે ખબર હે કે? જો આતે ધોઈ નાખો ચિત્ર. હા હું તો મનકતે નહીં હું સોંપું, મને કી ટાઢ લાગે. પણ હાઉજી તમે નહીં નાખતો તો હાથે તમારા ચિત્ર ધોઈ નાખતી ભેગા ભી. તો આટલી ટાઢ ને મને નવડાવી ને મારવા બેઠી હે હું. ઓ હાઉજી તમને મારીને મને કી હરગ મળવાનું હોય. હું તો એટલી કહી રહી હતી કે 2 દાડા થયા તમે નાય નહીં હો તે આજે નાઈ નાખો એમ. તે હું થઈ ગયું 2 દાડા ને નહીં તે તને પૂમરી રહ્યું હું મને તે 7 ને 8 દાડા ને નહીં. ટાઢ કેટલી પડી રહી હે ખબર હે? પૂમરો એમ કહું તોય કી નહીં નાખવાનો. મારે તે જીવ મને ઘણો વાલો હે. મારે તે હજી સોરાના સોરો પણ ના બઈ મરવું નહીં હે. જે આટલી ટાઢ મેં તો મને નવાનું કહી રહી હે. હું થઈ જાય 2 દાડા ને ન તે મારે તે કોઈ નાવું નહીં હે બાર. જોયા ડુઈને જીવ કેટલો વાલો હે. હું કહી રહી હે હમ પિલોડે મોડું કરીને હું ફૂફું કરે આ મારા સામે બોલ લે. ના હાઉજી હું કે તમારા સામે બોલી શકું? હું તો એમ કહી રહ્યું કે કોઈ પૂમરતો નહીં હો હજી 8-10 દાડા ને ન તો ચાલે. 2 ઘંટા થઈ ગયા કી ગઈ કોણ નાણે. લાડી એ લાડી હવે હું ભૂકંપ આવ્યો કોણ નાણે. હા કી ગઈ લાવ ને સા. લાડી કોણ નાણે પૂરો દાડો હું કરે હે. 2 મનકનું કામ હે પણ એને એમ નહીં કે ફટાફટ કરી નાખું એમ ને એને એમને ખબર પડતી વે કે આટલી ટાઢ મેં થોડી વાર મેં આપણા સા બનાવીને એમ એને આટલી હાદો પણ એને જરાય કાન में જૂ રે ગયા હે. હમણાં તો નહીં હે કઈ વલ્લની હાદો 2 કપ સા બનાવીને લાવ ફટાફટ. હા લાવી. એક તે આનો પૂરો દાડો સાની જ પડી રહે. એક આ સાડો બનાવીને થાકી ગયું. સા એ કણી સાવા થાકી ગયું. એક તો ટાળા પાણી में क्षेत्र तो मुंह धोई रही हो ने सा गरम एना नहीं पीवी है. एक ते आखो दाड़ो आ टाड़ा पानी में गली क्षेत्र धोवूं फरी आनंद वैसे ऊभी थी आखो दाड़ो सा बनावीने पाऊं. एक क्या काम करे टाइम सर खूटेस ने. की गई लाव ने सा. लाडी हाँ लावी. हाँ हाउजी लावी रही हूँ. चित्र धोता सा बनावा जाऊं तो वार्ता लागे खरी गे करे हूँ है तो एम पण हजी लगन तारे चित्र ने धोवणे बे. मैं तो टाड़ा पानी में नासी रही थी वाता करी जो हूँ कही रही है. कोई नहीं मत को बोलीस नहीं. काले पासा पेला रग धोई नाखवाना है आपणे. रग केम रग धोते हूँ जोर आवे. जोर केम ने नहीं आवे. रग हते घेरे धोवे मारे एकली वती. ઈ રગ પાણી નાખતા તો 50 કિલોનો લાદડો થાય એટલો તો કોટ મારતા આટડા સડી જઈ ને ચલો જેમ તેમ કરીને એને પાણીમાં તો નાખી દઉં પણ એને અમૂટી વાળીને પાણી કાઢવા બદલે 2-4 મનક જોવી એકલી વતી હતે ધોવે ને અબાર
હિયાળામાં હતે રગ ધોવાતા વય અબ્બા રગ ધોવો તે સોહાત દડે રગ હુકાઈ ને રે ઘણા ધોવાય પેલી પુષ્પાને વહુએ હારા રગ ઘેરે ધોયાય તો તારા વતી કેમને ને ધોવાય ઈ તે એક બે વખત ધોવે તો જ ધોતા આવે. ઓ બેટા આવી ગયો તું આવી જા બેસ જા. ખૂબ ટાળે તો હું મોડું તાકીને ઊભી હે જા ફટાફટ સિત્ર ધોઈ નાખજે ને સોરા બલ્લા ખાવા લઈને આવ. બે સિત્ર ધોતે કોણ નાણે 2 ઘંટા કર્યા. હું વાત હે હું મંત્રણા સાલી રહી હાઉ ને વહુ નહીં મંતરના તે કોઈ ને ચાલતી હતી ને ટાળ ખૂબ લાગી રહી હતી તે લાડીને કીધું તું સા લાવે એમ. આજની આ તીસરી સા હે. જા તું ખાવા મેલ દે સોરો ભૂગ્યો થયો હવે. હા હમણો કે તમે હાથ પગ ધોઈ નાખો હું તમને ખાવા આલ દઉં. એટલે એ સ્વેટર કેમને પહેર્યું હતી ટાઢ ને લગતી હું એમને એમ ફરી રહી હતી. સેટર કે અરે ઈ તે હું ચિત્ર ધોવા બેઠી હતી કે તે પંદડી જામ કરીને કાઢી નાખ્યું હે. મશીન में क्षेत्र नाखवाय इनमें की स्वेटर पनड़ी जाए ના ના મશીન में की હું તો આતે ચિત્ર ધોવા બેઠી હું. आते क्षेत्र धोए एम केम मशीन वगड़ी गयो હું ના મશીન કોઈને બગડ્યું હે ઈ તે હું હે હાઉસિંગ ને મશીન વાળા ચિત્ર ને ગમે એટલે આતે ધોવા બેઠી હું. વાહેડો તમે ફટાફટ મો ખાવા લઈને આવો. અરે આ સબ નાટક તો તારી આઈ કરે. સાના રહો તમે આખો દાડો તારી આઈ બોલો ને કે તમે ના પાડ્યો બોલવાનો વેસમે તો બોલીએ જ કરી. આમ નામ આખી જિંદગી મને તો ડાસવાઈ હે નામ બેઠે બેઠે ઓર્ડર સલવે આય. હા તે કામ તો હારું તમે જ કરવા આવ્યા હો એમ લાગે. વાહ વાહ શાંતિ રાખો હવે તમે બે ઝઘડાવા ન કે વળી જાઓ. ભાઈ તો કેમ ના પાડી રહી है मशीन में क्षेत्र धोવાનું. અરે બેટા તને ખબર નહીં હે આ આજકલ વાળી બાઈએ હી કે જોણને એક વખત મશીનની સાળે વાળી દો કે તો પાછા હુંવારી થઈ જાય. 2 ચિત્ર હોય તો એને મશીનમાં નાખ્યા વગર ને ધોવી એટલે હું કહું આ તે ધોઈ નાખ એમ. ને આનંદ હું હે અબ્બાર તો હિયારો હોય તો મશીન में ધોવે ને પછી ત્યાં ઉનાળા વાળીએ જો આદત પડી ગઈ કે ને એક વખત હુંવાળી થઈ ગઈ કે તો પાછા ત્યાં મશીન में જ ધોવે ને 2 ચિત્ર બદલે હું મશીન બાલવું લાઇટ બિલ કેટલું આવે. બાઈ મારો એક એકલો સોરો કમાવા વાળો એટલે મેં એને ના પાડ્યું. હા વાતા તો એટલી મોટી કરે કે એના જમાનામાં કેટલું કામ કરી દીધું હવે. હવે વિચાર કરે લાઇટ બિલ નાની ને મારા ટાઈમે તો ઘણા રોનાળી વારી એની મારો. તમને ખબર પડે તમે ના કે બોલો. મને તો એમ જ કહે કે તમે તો બોલો જ કને આખી જિંદગી મને આમ જ કહેતી આવી એ. અરે તમે બે લડાઈ ન કે કરો. ઓ કેનો ફોન આવ્યો? ઓ સરે સુરીનો ફોન હે. હેલો મમ્મી. હા બેટા હોજે હે કે તું? હા હું હોજે હું તું હોજે હે કે? મારે તો હાઈ રીતે કી ફોન આવ્યો હોય ને મારે તો હાઉસી પડી ગઈ તો હું તો ઘરે આવી રહ્યું. હા તાર હાઉસી પડી ગઈ એમ? કો પડીએ ને ભાઈ નાટક કરતી વેડુઈ ટાડે તો કામ થાય ને તો વહુને હાદી કોમ કરીને. बेटा तो घनी टाड़ है सो अभी टाड़ में टाड़ा पानी में हाथ गली ने काम करेगा तो आई अभी बीमार पड़ेगा ने फरी जमाई ने 2 जणो आवोगा तो सूरन होरन खवा કરીને ખવડાવવા ને ફાપો પડેગા એટલે મારી માને તો આવેસ નકી નાટક કરે તારા હાઉતે કોઈ જાવું ને પડતું હોય ફોન કરીને ના પાડ દેસી 2 દાડા કામ વાળી હાદી કઈ ને કરાવી દે તું આવી ટાડ में ઘેરા આવી ને ટાડા પાણી में હાથ ગલીને બીમાર પડી તો તારું કોણે ને કરે પાછું યાદ રાખજે. જોઈ તારે આઈ કેવી શિક્ષા આલે આની સૂરીને. આ એને વગાડવાનું કામ કરી રહી વગાડવાનું. હવે એને હાવ નેસી પડીએ ને હાથ પગ ભગોય તે પછી એ ભલે જયપુર વે કે દિલ્હી વે કે કુવેત વે એને હા સંભાળ કરવા પડે તેને આવવું જ પડે કે પણ આ જો ને બેઠે બેઠે કેવી શિક્ષા આલે એને. તમને ના પાડ્યું હે આખો દાડો નક્કી બોલો એમ પર આ ડોવું બોલ્યા જ કરે આખો દાડો. અરે ભાઈ તો આની સુરીને એટલી ગલત હીક કેમ આલી રહી है એને હાવ પડી ગઈ है તો એને આવવું ને પડે હા સંભાળ કરવા. ઈ તો નાટક કરતી વે ઈડુઈ ઈ મે નાટકી નાટક ઈ ને નાટક તો કરી રહી है. મને એમ હતે કહી રહ્યો તો હોને ભાઈ તો તારે બેટીન બારામાં આટલી સંતા કરે એને બારામાં આટલો વિચાર કરે તો પછી તારા વહુને બારામાં કેમ ગલત વિચારે. ઈ બી તો કેનેકની સુરી છે કે જેમ તને ટાઢ લાગે
મને ટાઢ લાગે, તારા બેટીને ટાઢ લાગે તો એમને વહુને ટાઢ ને લાગતી હો કે ખાલી ઈ તારા ઘરની બહુ હોય એમ કરીને એને ટાઢ ને લાગતી વેગા હો. ઈ હવારનો બાપડો ઉઠે ને 5-5 વાગ્યાથી કે સોપાના સાર પાણી કરે, એનાને દૂધ નીકાળે તે પછી એને ટાઢ ને લાગે. ઈ હવારનો ઉઠે તેનો બાપડો કૂતરા વજુ કામ કરે ને ઉપરથી કે તો એને મશીનમાં સેતરેને ધોવા દે, પાણી ગરમ ને કરવા દે. જેમ તને મારી સંતા હે, તારી બેટીની સંતા હે તો એવી સંતા તો એની કેમ ને કરે. અગર ઈ બીમાર થાયગા તે પૈસા આપણે દુકડા દકડવા ને પડેગા હો. અબર તો એમ કે લાઇટ બિલ કોણ ભરે ને મશીનનું બિલ કોણ ભરે, તો તમે પછી બીમાર પડેગા ને મોરે દવાખાનામાં બિલ કોણ ભરેગા, એ મને જ દકડવા પડેગા કે. તો કે મશીન में क्षेत्र હોજે ને ધોવે. અરે આખું મલક અબર મશીન में ધોવા વળી ગયું હે ને જમાનો બદલાઈ ગયો હે ને એટલે કે આપણે ક્ષેત્ર મહેલા થઈ હે. તો જઈ ટાઢ में આ એમ રગ ઉડીનું બેઠી હે ને એની સ્ટાર્ટ में તારા વહુ બાથરૂમ में એના ટાડા પાણી में ક્ષેત્ર ધોઈ રહી હે. આ તને શોભે હો તો એને વહુ વજુ ન કે રાખ, તો એને બેટી વજુ રાખ. ને આજે તો સબ આવા ધતંગ કરેગા ને અગર એને મન में તારા પ્રતિ ઝેર ભરાઈ ગયો ને તો પછી તો જબડે દાની પડેગા તબડે તારે હા સંભાળ કરવા વાળો કોને ને મળેગા. મુએ તારે આઈને ઈ સમજાડો પણ મારી તો હમળે કીએ હું તો જવળે કોક કહેવા જાઉં તો મારો તો ફટ દઈને મોડો ખાઈ લે. વહુ વાતે આમ ને કરવો. બાપડું પૂરો દાડો ઉઠે તેવીલનું કામ કરે તો થોડોક આપણે નહીં સમજવો પડે ને કોઈ બી કહો એ આપણે બુઢાપાનો સહારો હોય. આજે જોશ મેં આપણે એવા નાટક કરા તો કાલે દાના પડંગા તવળે એ આપણી સેવા કરે. જો ડોઈ હું તો તને કહી રહ્યો કે મારે તો રોટલાના કોઈ વાંધા નહીં પણ મરતી વળી એવું ન થાય કે તારા રોટલાના ફાફા પડે. આ ડૂબો ઝબરી મોડું ખોલે ને માકોસ બોલે, મને રોટલા ને મળે તો તમે રાજી થાજો. બાપો હાસી વાત કહી રહે. થોડોક આપણે નમીન રહો તો રિશ્તા હોજે રહે. તો પૈસાની ટેન્શન ન કર. અગર હિયાળાના 4 મહિના વધારે બિલ આવી ગયું તોય હું કમાઈ રહ્યો, હું ભરી દઉંગા. તો એને મશીન में ક્ષેત્ર ધોવે તો ધોવા દે, હીટરે પાણી ગરમ કરવું હોય તો કરવા દે. તો તારા રિશ્તા એને થકી નહીં વગાડ. તમે તો બે મળી જુલીને રહો, હાવ વજુ ન કરો, માં બેટી વજુ રહો. જયા ઘર में હાવ ના રિશ્તા હોજે રહે, માં બેટી વજુ રહે. અણામે હાવ હાયરાના બુઢાપો હતે નીકળે એ ખબર જ નહીં પડે, અણાનો બુઢાપો હસતે ખેલતે નીકળે. दोस्तों કેવો લાગ્યો વિડીયો? અગર વિડીયો अच्छो लागो है तो लाइक कर दो, कमेंट कर दो અને તમારા જેટલા બી વોટ્સઅપ ગ્રુપ હે સબ में शेयर कर दो. ને આજે તેજલ ઉપાધ્યાય વાળું ચેનલ હે એને સબસ્ક્રાઇબ कर दो કેમ કે આને માટે મજેદાર ધમાકેદાર વાગડી વિડીયો આવે.